આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરખેજ વિસ્તારમાં આવેલ સરખેજ રોજાની પાછળ ઘણા વર્ષોથી અહીંયાના સ્થાનિક લોકો ક્રિકેટ રમી રહ્યા છે। અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ મેયર હસીતભાઈ વોરા દ્વારા આ મેદાનને પ્લેગ્રાઉન્ડ જાહેર કર્યું હતું। એ પછી હાલ આ કોર્પોરેશન આ જગ્યાને ગાર્ડન માટે જાહેર કરવામાં આવે છે, પણ અહીંયાના સ્થાનિક લોકોની એવી માંગ છે કે અહીંયા ગાર્ડન નહીં પણ બાળકો માટે ખુલ્લું મેદાન રહે તો સારું છે। આજે કોર્પોરેશન દ્વારા આ જગ્યા ઉપર બાઉન્ડ્રી કરવામાં આવી હતી, ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો અને તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ કામને સ્થગિત કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રઈસ સૈયદ, અમદાવાદ। આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરખેજ બડી દરગાહની પાછળ એક મોટો ગ્રાઉન્ડ આવેલો છે। તમે જોઈ શકો છો મારી પાછળ કે અહીંયા વર્ષોથી જે નાના બાળકો છે કે જે બી યંગસ્ટર છે, એ છોકરાઓ અહીંયા ક્રિકેટ રમીને પોતાનું મનોરંજન કરી રહ્યા છે, પણ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં કોર્ડન કરવામાં આવી રહ્યું હતું અને તાર ફેન્સિંગ કરવામાં આવી હતી। ત્યાં અહીંયાના સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો કે અમારા વિસ્તારમાં ગાર્ડનની જરૂર નથી, અમને પ્લેગ્રાઉન્ડની જરૂર છે, અમને અમારા બાળકો માટે પ્લેગ્રાઉન્ડ રહેવા દો, તો એ માંગણી સાથે હંગામો કરવામાં આવ્યો હતો અને અહીંયાના વિરોધ થતાં અહીંયાના કલેક્ટર આવી પહોંચ્યા હતા અને હાલ તો કલેક્ટર દ્વારા આ કામગીરી સ્થગિત કરવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે આ સ્થગિત કામગીરી ક્યાં સુધી રોકવામાં આવશે। રઈસ સૈયદ, અમદાવાદ।